પાલનપુર નગરપાલિકાની સાધારણ સભામાં ફરી એકવાર વિપક્ષે વોકઆઉટ કર્યું છે અને સાથે જ એક આગવા જ અંદાજમાં શાસક પક્ષ તરફ પોતાનો વિરોધ નોંધાવ્યો છે। મંગળવારના રોજ પાલનપુર નગરપાલિકાની સાધારણ સભાની એક બેઠક મળી અને આમ તો આ બેઠકમાં રખડતા ઢોર મુદ્દે અને રસ્તાઓ પર પડેલા ખાડાઓ મુદ્દે ચર્ચા થવાની હતી, પરંતુ વિપક્ષનો આક્ષેપ છે કે શાસક પક્ષ દ્વારા તેમને સાંભળવામાં જ ન આવ્યા અને આખરે વિપક્ષે જ માત્ર સભામાંથી વોકઆઉટ કર્યું અને સાથે જ કંઈક અલગ જ રીતે વિરોધ નોંધાવ્યો। વિપક્ષના નેતાઓ એપ્રોન બેનર પહેરીને રસ્તા પર ઉતર્યા। આ બેનરો પર શાસક પક્ષ વિરુદ્ધ ભ્રષ્ટાચારના આરોપ લગાવેલા હતા। એટલું જ નહીં, વિપક્ષે ભાજપ વિરુદ્ધ નારા પણ લગાવ્યા। વિપક્ષનો આક્ષેપ છે કે ચર્ચામાં તેમને ક્યારેય સાંભળવામાં નથી આવી રહ્યા। પાલનપુર વાસીઓ અનેક સમસ્યાઓથી પરેશાન છે, પણ તંત્રના પેટનું પાણી નથી હલી રહ્યું અને એટલે જ ન છૂટકે તેમણે આ રસ્તો અપનાવવો પડ્યો છે। આ પાલિકા પ્રમુખ એમ કે છે કે પાંજરાપોળ અમારી ગાયો લેતું છે, નહીં તો પાલનપુર પાલિકાનું ગૌચર ક્યાં ગયું? આજે ખાડાઓ માટે આજે 3 વર્ષમાં 4 કરોડની ગ્રાન્ટ આવી। આજે એક પણ પાલનપુર શહેરનો રોડ તમે જોઈ લો, એમાં 50 ખાડા હશે। એટલે પ્રમુખ તો સાંભળતા છે નહીં। લીકેજ વાલ હોય, આજે પાલનપુરમાં કેટલો રોગચાળો ફાટી નીકળ્યો છે, એ ગંદા પાણી અને બિલો બારોબાર બની જાય છે। હર હંમેશા મુદ્દા વાઇઝ જે ચર્ચા ચાલતી હોય એના વિરુદ્ધમાં જઈ અને બીજી ચર્ચાઓ કરતા હોય અને એમનો હર વખતે આપ જુઓ જ છો, એમ આ વખતે પણ એમને અલગ અલગ વાત કરીને અને એમને વોકઆઉટ કરેલો છે। શાસક પક્ષનો આક્ષેપ છે કે વોકઆઉટ કરવો એ તો વિપક્ષની કાયમની આદત છે અને એટલે સમગ્ર મામલે હાલ આક્ષેપ પ્રતિ આક્ષેપનો દોર ચાલી રહ્યો છે। એક તરફ વિપક્ષ નારાજ છે, બીજી તરફ પાલનપુર નગરપાલિકાએ લીઝ પર મૂકેલી દુકાનોના ભાડા વધારાનો નિર્ણય પણ હાલ પૂરતો મોકૂફ રખાયો છે, જેને કારણે પાલિકાની આવક ઉપર પણ અસર પડી શકે છે। જોકે હાલ તો વિપક્ષનો વિરોધનો આ અંદાજ જ સૌથી વધુ ચર્ચામાં છે। પાલનપુર નગરપાલિકાના ભ્રષ્ટાચારને લઈને આજે વિપક્ષે અનોખો વિરોધ કર્યો છે। જે ભ્રષ્ટાચારના બેનરો, ગેરરીતિઓ અને જે પ્રકારે અહીંયા જે નગરપાલિકામાં ભ્રષ્ટાચાર થાય છે તેને લઈને બેનરો પહેરી અને પાલિકાના વિપક્ષે વિરોધ કર્યો છે। આજની સાધારણ સભાનો પણ જે પ્રકારે વિપક્ષે છે એ વોકઆઉટ કર્યો છે અને પાલનપુર નગરપાલિકામાં ભ્રષ્ટાચાર વધી જતા વિપક્ષનું કોઈ મુદ્દા ન સાંભળાતા આખરે તેઓએ આ બેનર પહેરીને રોડ ઉપર ઉતરવું પડ્યું છે। અતુલ ત્રિવેદી, TV9 બનાસકાંઠા।